નમસ્કાર. ગુડ ગુડ ઇવનિંગ. ઇવનિંગ. ગુડ ઇવનિંગ. નમસ્કાર, ગુડ ઇવનિંગ. નમસ્કાર. ઓકે, સારું. Yes. કેટલા લોકો પ્રેઝન્ટ છે આજની મીટિંગ માટે? યસ, આજે એક તો બહુ જ ઇમ્પોર્ટન્ટ સેશન રહેવાનું છે, કેમ કે આજે આપણે લેવા જઈ રહ્યા છે વુમન સ્પેશિયલ પ્રોડક્ટ ટ્રેનિંગ. જી હા, જે વુમન સેલ્ફ માટે પ્રોડક્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એની પ્રોડક્ટ ટ્રેનિંગ આપણે લેવાના છીએ. અને અહીંયા ઘણા બધા લીડર એવા છે જેમને આ પ્રોડક્ટ યુઝ બી કરી છે, બીજા લોકોને યુઝ બી કરાવી છે અને સારા એવા રિઝલ્ટ પણ લીધા છે. તો લાસ્ટમાં એ લોકોનો આપણે રિવ્યુ પણ લેવાના છીએ. ઓકે, તો કેટલા લોકો રેડી છે ભાઈ આજની ટ્રેનિંગ માટે? યસ એવરીવન. કેટલા લોકો રેડી છે આજની ટ્રેનિંગ માટે? ટાઈપ મી યસ આઈ એમ રેડી. ચલો ફટોફટ ચેટની અંદર રિપ્લાય આપશે મને. યસ. અચ્છા, કેટલા લોકો નોટ બનાવે છે? તમે જેટલું બી શીખી રહ્યા છો એની તમે કમ્પ્લીટલી નોટ બનાવતા હોય એવા કેટલા લોકો છે? કેટલા લોકો નોટ બનાવે છે ભાઈ? કે યસ, હું જે શીખું છું એની રોજે રોજ નોટ બનાવું છું મેં. ઓકે, ઘણા બધા લોકો નોટ બનાવે છે. વેરી ગુડ, વેરી ગુડ. તો આજની પ્રોડક્ટ ટ્રેનિંગના લાસ્ટમાં હું તમને દરેક વ્યક્તિ જોડે રિવ્યુ લેવાની છું કે યસ, આ પ્રોડક્ટ ટ્રેનિંગની અંદર તમને શું શું વસ્તુ ક્લિયર થઈ છે. તો દરેક વ્યક્તિ હજુ પણ જે નોટ ને પેન લઈને ના બેઠા હોય તો આપણે લઈને બેસીશું અને કમ્પ્લીટલી ફોકસ કરીશું આજની ટ્રેનિંગની અંદર. ઓકે ઓકે, ચલો. તો કંપનીએ જબરજસ્ત આપણી 3 પ્રકારની પ્રોડક્ટ લઈને આવી છે આપણી વુમન હેલ્થ માટે. અને અત્યારે સૌથી વધારે વુમન્સના પ્રોબ્લેમની અંદર સૌથી વધારે પ્રોબ્લેમો જોવા મળતા હોય છે, જેમ કે પીરિયડના પ્રોબ્લેમ છે, પ્રેગ્નન્સી ના રહેવી, રાઈટ, અથવા તો હોર્મોન્સના પ્રોબ્લેમ છે, પીસીઓડી પીસીઓએસના પ્રોબ્લેમ છે. અત્યારે જેમ જેમ સમય નીકળી રહ્યો છે અને જેમ જેમ આપણે મોડર્ન થતા જઈ રહ્યા છે એમ એમ આપણી વુમન્સની અંદર આ હેલ્થના ઇસ્યુ દિવસે ને દિવસે વધી રહ્યા છે. જેમ કે પહેલાની સમયની વાત કરીએ તો પહેલાના સમયની અંદર પ્રેગ્નન્સી ના રહેવાના કેસીસ બહુ જ ઓછા હતા. કોઈ હોતા કે ના હોતા? કોઈક જ એવું વ્યક્તિ હતું કે એ વ્યક્તિને પ્રેગ્નન્સીના પ્રોબ્લેમ થતા. બાકી 99% લોકોને કોઈ પ્રેગ્નન્સીના પ્રોબ્લેમ જોવા મળતા હતા નહીં. કેટલા લોકો મારી વાતથી એગ્રી કરે છે ભાઈ? સાચી વાત. ઇનફેક્ટ મેં એ બી જોયું છે કે આજથી જે 25 વર્ષ પહેલાની વાત કરીએ ને તો 25 વર્ષ પહેલાની તો એક લેડીઝને કમસે કમ 8-10 સંતાન હોતી. 8 થી 10 સંતાનો મેં જોયેલી છે. અત્યારે મેં 25 વર્ષની પ્લસની 25 વર્ષ પહેલાની જે લેડી છે ને એની, રાઈટ. અને તમે પણ તમારા જેમ કે દાદા છે, પરદાદી છે, એમના બી તમે જોયા હશે કે એમના 8 બાળકો હતા, 10 બાળકો હતા, 9 બાળકો હતા. ભાઈ આવું હતું કે ના હોતું? કેટલા લોકો માને છે કે યસ હોતું? પણ અત્યારે શું જોઈ રહ્યા છે કે એક લેડીઝ એક પ્રેગ્નન્સી કન્ઝ્યુમ કરવામાં પણ આઈવીએફ કરાવવા પડે છે, લાખો રૂપિયાની ટ્રીટમેન્ટો ચાલતી હોય છે, છતાં પણ એક બેબી કન્ઝ્યુમ નથી કરી શકતી હોતી. સાચી વાત કે નહીં? તો આ જે પ્રોબ્લેમ છે ને એ દિવસે ને દિવસે વધી રહ્યો છે. તો એ પ્રોબ્લેમ કેમ વધી રહ્યો છે અને એનું સોલ્યુશન શું છે એ આજે આપણે જોવાના છીએ. તો ભાઈ આ કેસ ખરેખર જોવા જઈએ તો આ જે પ્રોડક્ટની અંદર આપણે માસ્ટરી હાસિલ કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, છે કે નહીં? અગર આપણે ખાલી ને ખાલી તમે આ 3 પ્રોડક્ટ સમજી લીધી, અને આ 3 પ્રોડક્ટ ઉપર અગર તમે દિલથી કામ કરવાનું સ્ટાર્ટ કર્યું ને તો આજે દરેક સોસાયટીની અંદર દરેક ઘરે અત્યારે દરેક વુમન્સને પીરિયડનો પ્રોબ્લેમ છે, બરોબર. દરેક ઘરની અંદર અત્યારે પીસીઓડી પીસીઓએસ નો પ્રોબ્લેમ છે. દરેક ઘરની અંદર નિસંતાનની પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે કે મેરેજ કર્યા અને 5 વર્ષ થઈ ગયા છે, 7 વર્ષ થઈ ગયા છે, 8 વર્ષ થઈ ગયા છે, પણ હજુ બાળક મતલબ સંતાન પ્રાપ્તિ નથી થયું, રાઈટ. આવા પ્રોબ્લેમ આપણે અત્યારે જોઈ રહ્યા છે. અને આ કોઈ એવો વિષય નથી જેને આપણે ડરીને વાત કરીએ કે શરમાઈને વાત કરીએ. આ એક બહુ
મહત્વનો પોઈન્ટ છે આપણા માટેનો, કે આપણે આ પ્રોડક્ટને દિલથી સમજીને એને એક્સેપ્ટ કરીએ અને બીજા લોકોને પણ આપીએ, જેથી કરીને એમને બી કોઈ પ્રોબ્લેમ છે આવો તો આપણી પ્રોડક્ટથી સોલ્વ થઈ જાય. તો ભાઈ આ સારું કામ છે કે નહીં? હેલો, સારું કામ છે કે નહીં? રાઈટ. કેમ કે ઘણા બધા લોકો એવા છે, જ્યારે વુમન્સના હેલ્થને લઈને અગર કોઈ વાત થતી હોય તો ઘણા બધા લોકોને એવું લાગે કે આ વાત ના કરાય, બટ એવું નથી હોતું. આ ભગવાનનું આપ્યું એક વરદાન છે, નેચર છે. પણ જ્યારે એ નેચર સાથે છેડખાની થતી હોય છે ને, ત્યારે જઈને આ બધા રિએક્શન નીકળતા હોય છે. તો એને આપણે કઈ રીતે, આપણી પ્રોબ્લેમ કઈ રીતે સોલ્યુશન કરી આપે છે, એની માટે આપણે જોવાના છીએ. તો આજે આપણે 3 સ્પેશિયલ પ્રોડક્ટ ઉપર જોવાના છીએ. એમાં જે 2 પ્રોડક્ટ છે એ સ્પેશિયલી મહિલાઓ માટે છે, અને પહેલી પ્રોડક્ટ આવશે એ મેન અને વુમેન બંને માટેની છે. ઓકે, તો ચલો હું અહીંયા સ્ક્રીન શેર કરું છું. ને આજે મારી સાથે કોહોસ્ટ ની અંદર છે હિના જોશી રાધનપુરથી, જે આપણને હેલ્પ કરશે પ્રોડક્ટ ટ્રેનિંગ ની અંદર. ઓકે, તો હું અહીંયા સ્ક્રીન શેર કરું છું. તમને સ્ક્રીન કમ્પ્લીટલી દેખાય તો ચેટ ની અંદર રિપ્લાય આપજો. યસ, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પ્રોડક્ટ જે લેવા જઈ રહ્યા છે એ પ્રોડક્ટનું નામ છે થાઈ હેલ્થ. અને આ જે થાઈ હેલ્થ પ્રોડક્ટ છે ને, એ મેન અને વુમેન બંને માટેની છે. એટલે કે સ્ત્રી અને પુરુષની અંદર બંનેની અંદર થાઇરોઇડ જોવા મળતો હોય છે. પણ અત્યારના કેસની વાત કરીએ ને તો મેન કરતો વુમેનની અંદર થાઇરોઇડનો પ્રોબ્લેમ વધારે જોવા મળતો હોય છે. સાચી વાત કે નહીં? મેનની અંદર ઓછો થાઇરોઇડનો પ્રોબ્લેમ જોવા મળતો હોય છે, અને વુમેનની અંદર વધારે થાઇરોઇડનો પ્રોબ્લેમ જોવા મળતો હોય છે. તો આ પ્રોડક્ટ જે છે એ બંનેની અંદર કામ કરે છે. તો આજે આપણે વુમન કેરની અંદર આ પ્રોડક્ટને કવર કરવાના છીએ, અને થાઇરોઇડ એટલે શું એ સમજવાના છે થોડું. ઓકે, તો ચલો આપણે કન્ટિન્યુ કરીએ આજની પ્રોડક્ટ. યસ ના, કન્ટિન્યુ. તો સૌથી પહેલા તો જોઈએ કે થાઇરોઇડ શું છે. તો થાઇરોઇડ એ બટરફ્લાય આકારની એક ગ્રંથિ છે, જે ગળાના ભાગમાં આવેલી હોય છે. અને થાઇરોઇડ શરીરના મુખ્ય હોર્મોન્સની વૃદ્ધિ અને વિકાસ કરવાનું કામ કરે છે. જેમ કે કહેવામાં આવ્યું કે થાઇરોઇડ એક બટરફ્લાય, મતલબ જે તમારું ગળું છે ને, ગળાના ભાગમાં તમે જ્યારે બોલો છો ત્યારે બી તમે જોતા હશો કે અહીંયા બટરફ્લાય જેવો એક આકાર છે, એને કહેવાય છે થાઇરોઇડની ગ્રંથિ. બરોબર છે? એ ગ્રંથિ, આ જે ગ્રંથિ છે ને, એ શું છે? આપણું રિમોટ કંટ્રોલ છે. શું છે ભાઈ? આ શું છે? જેમ કે આપણા ઘરની અંદર ટીવી છે, અને ટીવી ની અંદર જેમ જેમ આપણે ચેનલ ચેન્જ કર્યું એમ કરી શકીએ ને ભાઈ, રિમોટ દ્વારા જ થાય ને. એ રીતે આપણા આ રિમોટ કંટ્રોલ છે આપણા બોડીનું. રાઈટ? આનાથી આપણા શરીરનો વિકાસ થાય છે. આ શું છે? આપણું રિમોટ કંટ્રોલ છે, અને આનાથી આપણા પૂરા બોડીનો વૃદ્ધિ અને વિકાસ થાય છે. રાઈટ? એટલા માટે આપણા જે આ મેઇન પોઈન્ટ છે, જે કહેવાય છે થાઇરોઇડને એકદમ સંતુલન હોવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ભાઈ કોઈ વ્યક્તિ કહેતા હોય છે કે અમારે થાઇરોઇડ નહીં. થાઇરોઇડ દરેકને હોય છે, પણ દરેક વ્યક્તિને થાઇરોઇડ સંતુલનમાં હોય છે. પણ જેનો થાઇરોઇડ વધી જતો હોય છે, સંતુલનમાં અનબેલેન્સ થઈ જતું હોય છે, એ વ્યક્તિને પછી તકલીફો થવાનું સ્ટાર્ટ થઈ જતું હોય છે. તો આજે આપણે જોવાના છીએ કે થાઇરોઇડની અંદર કઈ રીતનું પ્રોડક્ટ વર્ક કરે છે. ઓકે, તો પહેલા તો માની લો કે તમને થાઇરોઇડ છે. બરોબર છે? તો થાઇરોઇડ થવાના રીઝન શું છે? તમે એવું તો તમારા ડેલી લાઈફની અંદર શું એડ કરી રહ્યા છો જેના કારણે તમને થાઇરોઇડનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે? તો એના કારણો શું છે એ થોડું આપણે જોઈશું. તો થાઇરોઇડ થવાના કારણો વિશે જોઈએ તો એમાં પહેલું છે અયોગ્ય આહાર, બીજું તણાવપૂર્ણ જીવનશૈલી, ત્રીજું છે આયોડિનનો અભાવ, ચોથું છે વારસાગત કોઈને હોઈ શકે છે, પાંચમું છે ગર્ભાવસ્થા, અને છઠ્ઠું છે નિષ્ક્રિય જીવનશૈલી, જેને ડિટેલમાં ભૂમિકાબેન સમજાવશે. જેમ કે અયોગ્ય આહારની વાત કરીએ તો અત્યારે બી આપણે શું ખાઈ રહ્યા છે? જેમ કે આપણું જે શરીર છે, અહીંયા મેઇન વાત થઈ કે આપણું શરીર છે શું માંગે છે ભાઈ? પ્રોટીન માંગે છે, વિટામિન્સ માંગે છે, ન્યુટ્રિશન માંગે છે. અને જ્યારે આપણી વાત કરીએ, આપણને ભૂખ લાગે તો આપણે શું ખાઈ લીધું? ફટોફટ આપણે ઓર્ડર કર્યો અથવા તો કોઈ જગ્યાએ મંગાવી લીધું, પિઝા મંગાવી લીધા, બર્ગર નાખી દીધું. હવે એ બી પિઝા, બર્ગર અથવા તો એ નથી મળતું તો દુકાનમાં ગયા અને જે ફૂડ પેકેટ છે, ફૂડ પેકેટ લાવી દીધા. હવે જ્યારે જમવાનું આપણા પેટમાં જાય છે ત્યારે આપણું પેટ શું માંગે છે? લાવો, મારા ન્યુટ્રિશન ક્યાં છે, મારું પ્રોટીન ક્યાં છે, હે ને?
મારું વિટામિન્સ ક્યાં છે. તો પેલું જે ફેક્ટરીમાંથી બનેલું આવ્યું હોય એ શું કહેવાનું કે ભાઈ હું તો ફેક્ટરીમાંથી તૈયાર થયેલો જ માલ છું, મારી અંદર કોઈ પ્રોટીન વિટામિન કે ન્યુટ્રિશન નથી, મારી જોડે તો ખાલી કાર્બોહાઈડ્રેટ છે, એ બી ખરાબ ક્વોલિટીનો, અને એ બી ખાલી ટેસ્ટ પૂરતો જ છે, બાકી કઈ હોતું નથી. તો એના કારણે જે આપણે ખાઈ રહ્યા છે, આપણે એની ઉપર આપણે પ્રોપર ધ્યાન નથી આપી રહ્યા, એના કારણે પણ થાઇરોઇડ થતો હોય છે. રાઈટ, તમે જે રીતે આપણે વાત કરી કે અયોગ્ય આહાર, તો આપણે જેટલું બી બહારનું વધારે ખાઈએ છીએ એના કારણે પણ થાઇરોઇડ થાય છે. અને જ્યારે આપણે ઘરનું ખાતા હોઈએ છીએ, જેમ કે માની લો કોઈ પણ પ્રકારની સબ્જી ગાધી છે, ફ્રૂટ ગાધું છે, કોઈ રોટલી ગાધી છે, કંઈ પણ આપણે દાળ ગાધી છે, તો એની અંદર શું એ પેટની અંદર જાય એટલે પેટ શું માંગે, ચલો આ મારું પ્રોટીન છે, આ મારું ન્યુટ્રિશન છે, આ મારું વિટામિન્સ છે, તો એ આપી દેશે. કેમ આપી દેશે? કેમ કે એ પ્રોપર એક જગ્યાએથી નેચર દ્વારા ઉગીને આવ્યું છે. હે ને, સબ્જીઓ ક્યાંથી નેચર દ્વારાથી મળીને આવી છે, તો નેચરલી એની અંદર બધું જ છે. પણ આપણે જે ફેક્ટરીમાં તો લાવીએ છીએ તો ફેક્ટરીમાં તૈયાર થાય છે, તો એની અંદર તો એવું બધું હશે નહીં ને, રાઈટ કે નહીં? તો એના કારણે આપણને આ બધા પ્રોબ્લેમો થાય છે. ભાઈ સમજાઈ ગયું ખાવામાંથી કેવી રીતે થાય છે? જેટલું બની શકે એટલું મેં ક્લીન ભાષાની અંદર સમજાવવાનો પ્રયાસ કર્યો છે, છતાં બી રાઈટ તમને ક્લિયર થઈ ગયું હશે કે ખાવાની અંદર આ રીતનો પ્રોબ્લેમ આપણને થતો હોય છે. બીજો નિષ્ક્રિય જીવનશૈલી. નિષ્ક્રિય જીવનશૈલી એટલે કે અનએક્ટિવ લાઈફ. હે, આપણી લાઈફસ્ટાઈલ કેવી થઈ ગઈ છે? અનએક્ટિવ. એક જગ્યાએ ખાઈને બેસી રહેવું છે, યા તો સૂઈ રહેવું છે, ના તો આપણે કોઈ યોગા કરીએ છીએ, ના એક્સરસાઇઝ કરીએ છીએ. જેમ કે પહેલાની વાત કરીએ તો પહેલાના સમયની અંદર દરેક વુમન પાણી ભરવા 2 થી 3 માટલા માથા ઉપર હોય અને 2-2 કિલોમીટર ચાલીને જતા અને ચાલીને આવતા. તેથી એ લેડી એવું કહેવામાં આવે છે કે 70 વર્ષની ઉંમર સુધીમાં પણ પ્રેગ્નન્સી કન્ઝ્યુમ કરી શકતી હતી. આ રિસર્ચ એવું કહે છે 70 વર્ષની ઉંમર પણ પ્રેગ્નન્સી કન્ઝ્યુમ કરી શકતી હતી. અત્યારે 25 થી 30 વર્ષની ઉંમરમાં પણ લેડીઝને પ્રોબ્લેમ આવે છે. આનું મેઇન કારણ એ છે કે આપણી લાઈફસ્ટાઈલ આપણે અનએક્ટિવ કરી લીધી છે, એટલા માટે. રાઈટ, તો થાઇરોઇડ થવાના ઘણા બધા રીઝનો છે જે આપણી અહીંયા તમને કહેવામાં આવ્યું છે. રાઈટ, વારસાગત. માની લો તમારા માતા પિતાની અંદર અગર થાઇરોઇડ છે તો તમારી અંદર પણ થાઇરોઇડ આવી શકે છે. રાઈટ, તમે વધારે પડતા સ્ટ્રેસ લઈ રહ્યા છો, કેમ કે જેમ જેમ મોડર્ન લાઈફસ્ટાઈલ થઈ રહી છે, જેટલું ઈઝી બની રહ્યું છે ને એટલું આપણે માઇન્ડની અંદર સ્ટ્રેસ વધી રહ્યો છે, તો એના કારણે પણ પ્રોબ્લેમ થતા હોય છે. અને ખાસ કરીને લેડીઝની વાત કરીએ તો જ્યારે ગર્ભ અવસ્થા હોય છે તો એ ટાઈમે ઘણા બધા બોડીની અંદર ચેન્જીસ થતા હોય છે ને, હોર્મોન્સને લઈને અલગ અલગ મેડિસિન આપણે લેતા હોય છે, એના કારણે આપણા ઘણા બધા ચેન્જીસ આપણા બોડીની અંદર થતા હોય છે, એના કારણે પણ થાઇરોઇડનો પ્રોબ્લેમ થતો હોય છે. તો આ છે રીઝન કે કેમ થતો હોય છે. હવે આપણે સમજવાના છીએ કે અગર તમને થાઇરોઇડ થયો છે તો તમને કઈ રીતે ખબર પડશે, પણ એની પહેલા આપણે જોઈ લઈએ કે થાઇરોઇડ કઈ રીતે હોય છે. યસ, કન્ટિન્યુ. થાઇરોઇડના 2 પ્રકારના લક્ષણો જોવા મળે છે, જેમાં જ્યારે આપણા શરીરમાં T3, T4 નું પ્રમાણ વધારે હોય તો તેને હાઇપરથાઇરોઇડિઝમ કહેવાય છે, અને જ્યારે આપણા શરીરમાં T3, T4 નો ઘટાડો થાય છે ત્યારે તેને હાઇપોથાઇરોઇડ કહેવામાં આવે છે. યસ, તો મેં તમને કીધું છે ને, ગળાની અંદર ગ્રંથિ તો બધાને છે, થાઇરોઇડ તો બધાને છે, પણ પ્રોબ્લેમ કોને થતો હોય? અગર માની લો જેને T3 અને T4 નું પ્રમાણ વધી જાય છે તો એને પ્રોબ્લેમ થાય છે, અથવા તો T3 અને T4 નું પ્રમાણ ઘટી જતું હોય છે તો એને પ્રોબ્લેમ થાય છે. તો થાઇરોઇડ 2 પ્રકારના હોય છે. એક પ્રકારનો થાઇરોઇડ એવો હોય છે જેમ કે હાઇપરથાઇરોઇડિઝમ, એની વાત એ 2 પ્રકારના થાઇરોઇડ હોય છે, જેની અંદર એક પ્રકારનો થાઇરોઇડ એવો જોવા મળતો હોય છે જેની અંદર બોડી સુકાઈ જતું હોય છે. શું થતું હોય છે? સિકુડી જતું હોય છે, સુકાઈ જતું હોય છે. અને એક પ્રકારનો થાઇરોઇડ એવો હોય છે જેની અંદર બોડી ખાલી ફૂલી જતું હોય છે. તો 2 પ્રકારના આપણને થાઇરોઇડ જોવા મળે છે. ઓકે, હવે ભાઈ તમારી અંદર થાઇરોઇડનો પ્રોબ્લેમ છે એવું ક્યારે તમને ખબર પડશે કે તમારી અંદર થાઇરોઇડનો લક્ષણો જોવા મળે છે? રાઈટ, તો થાઇરોઇડના લક્ષણો શું છે તો આની અંદર આપેલા છે. તો લક્ષણોની વાત કરીએ તો એક પહેલું છે ચિંતા થવી, ચીડિયાપણું થવું અને મૂડ બદલાવો, ગભરામણ જેવું થવું એટલે કે નર્વસનેસ થાય, વધારે પડતા ગરમી લાગવી કે પરસેવો થવો, શરીરમાં કંપન થવું, ધ્રુજારી જેવું આપણને ફીલ થાય. એના પછી છે વાળ ખરવા, સમય પર માસિક ના આવવું અથવા તો હળવું માસિક આવવું. આ બધા લક્ષણો જો હોય તો થાઇરોઇડની સંભાવના હોઈ શકે છે. યસ, અગર આ બધા અગર લક્ષણો છે તમારા બોડીની અંદર તો તમને થાઇરોઇડનો પ્રોબ્લેમ હોઈ શકે છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ તો
હાઇપો જેમ કે આપણે આગળ જોયું કે આ છે હાઇપોથાઇરોઇડિઝમના લક્ષણો, રાઈટ? જેમ કે વાળ ખરવા, શરીર કંપન થવું, સમય પર માસિક ના આવવું અથવા તો હળવું આવવું, માસિક આવવું જ નહીં. એટલે કે અગર માની લો તમને આ રીતના પ્રોબ્લેમ થાય છે તો એમને કહેવાય છે હાઇપરથાઇરોઇડિઝમ. પણ અગર તમને આવા કોઈ પ્રોબ્લેમ છે તો એને કહેવાય છે હાઇપોથાઇરોઇડિઝમ. તો હાઇપોથાઇરોઇડિઝમના શું શું લક્ષણો છે એ તમે જોઈ શકો છો. હાઇપોથાઇરોઇડિઝમના લક્ષણો જોઈએ તો પહેલું છે પૂરતી ઊંઘ ન આવવી, વધારે પડતો થાક લાગવો, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડવી, શુષ્ક ત્વચા અને વાળ પણ શુષ્ક થઈ જાય છે, એકદમ શુષ્ક થઈ જાય છે વાળ, હાઇડ્રેશન રહેતું નથી, અને હતાશા, ઊંડા વિચારો આવવા, ઓવર થિંકિંગ અને વગેરે જેવી પ્રોબ્લેમ રહેતી હોય છે. એના પછી છે વધુ પડતી ઠંડી લાગવી, વારંવાર માસિક અથવા ભારે સમયગાળો, અને સાંધા અને સ્નાયુમાં દુખાવો થવો. અગર માની લો તમને ઊંઘ પૂરતી નથી આવતી, તમે થોડું મતલબ માની લો તમે મોર્નિંગમાં તો મસ્ત ફ્રેશ જાગ્યા હતા, પણ જેવું 10, 11, 12 વાગવા લાગે ને એટલે તમે થાકીને એક જગ્યાએ બેસી જતા હોય, એવો પ્રોબ્લેમ થતો હોય, તમને એક જગ્યાએ તમે ફોકસ ના કરી શકતા હોય. જેમ કે અત્યારે મસ્ત ટ્રેનિંગ ચાલી રહી છે છતાં બી ઘણા બધા લોકોનું ફોકસ નહીં રહેતું હોય, રાઈટ કે નહીં? તો તમને અગર ફોકસ કરવામાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે, તમારા હેડ ડ્રાય થઈ ગયા છે, વધારે પડતા ઓવર થિંકિંગ થઈ રહ્યું છે, ઠંડી લાગવાનો પ્રોબ્લેમ વધારે થઈ ગયો છે, વારંવાર બહુ હેવી પેઇનફુલ પીરિયડ આવી રહ્યું છે, અથવા તો આપણા સ્નાયુ અને સાંધાના દુખાવા થઈ રહ્યા છે, તો તમને હાઇપોથાઇરોઇડિઝમ હોઈ શકે છે. આ છે એના લક્ષણો. તો એની અંદર આપણી એલિમેન્ટ્સ વેલનેસ થાઈ હેલ્થ કઈ રીતે કામ કરે છે? તો આપણી જે એલિમેન્ટ્સ વેલનેસ થાઈ હેલ્થ ની વાત કરીએ તો 100% નેચરલ પ્રોડક્ટ આયુર્વેદા છે. જેની વાત કરીએ ને તો આ પ્રોડક્ટ એક એવો પ્રોડક્ટ છે જેને મોડર્ન ટેકનોલોજી અને આયુર્વેદા બંનેને મિક્સ કરીને બનાવવામાં આવેલું એક ફોર્મ્યુલા છે, જે આપણા શરીરના કોઈ પણ હોર્મોન્સને છેડખાની કર્યા વગર નેચરલી આપણા બોડીની અંદર કામ કરે છે અને આપણા થાઇરોઇડને સંતુલન કરવામાં હેલ્પ કરે છે. તો કઈ રીતે કરે છે ચલો થોડું આગળ જાણીએ. તો આની અંદર કઈ કઈ જડીબુટી નાખેલી છે એ સમજીશું. યસ, કન્ટિન્યુ. થાઈ હેલ્થના કન્ટેન્ટની વાત કરીએ તો અક્ષોદા, કાંચનારા, જલકુંભી કે જે થાઇરોઇડ પર કામ કરે છે અને શરીરમાં T3, T4 અને TSH સ્તર જાળવવામાં મદદ કરે છે. એના પછી બીજું કન્ટેન્ટ છે ગુગુલુ. જો કોઈને હાઇપોથાઇરોઇડિઝમને સંતુલન કરવું હોય તો એ આ જડીબુટી એમાં બહુ સારું એવું કામ કરે છે. એના પછી છે ચિત્રાકા, જે ભૂખ અને પાચન ક્રિયામાં સુધારો કરે છે. ઓકે, તો ભાઈ અલગ અલગ પ્રકારની જડીબુટી નાખેલી છે. અક્ષોદા, કંચનારા, જલકુંભી, ગુગલુ, ચિત્રકા, જે આપણા બોડી ઉપર વર્ક કરે છે, રાઈટ? નેક્સ્ટ વાત કરીએ. એના પછી બીજું કન્ટેન્ટ જોઈએ તો મંડુક, પારાણી અને શંખપુષ્પી, જે આપણા મગજને શાંત કરે છે, આપણું ફોકસ વધારે છે અને થાઇરોઇડને સંતુલન કરવામાં હેલ્પ કરે છે. એના પછી છે શીગરુ, જે ફોલેટ આયર્નથી સમૃદ્ધ, શરીરમાં આયર્નનું શોષણ વધારે છે. એટલે કે આપણે જે પણ ખોરાક લઈએ છીએ એમાં જે આયર્ન હોય આવેલું, એનું જે શોષણ પ્રોપર થવું હોય એટલું કરવામાં મદદ કરે છે. એના પછી છે ત્રિકટુ, જે પાચન ક્રિયામાં સુધારો કરે છે, યોગ વાહિકાનું કામ કરે છે અને જડીબુટી ને શરીરમાં પહોંચાડવાનું કામ કરે છે. બીજી જે પણ જડીબુટી હોય એનું પ્રોપર અંદર શોષણ થાય અને એનો સારી રીતે ઉપયોગ થાય એના માટે ત્રિકટુ વધારે કામ કરે છે. એના પછી છે શર્કરા, જે શરીરમાં ઉર્જાનો વધારો કરે છે. ઓકે, તો ભાઈ આ છે આપણી થાઈ T3, હેલ્થ. તો T4 એની લેવાની આપણે વાત કરીએ કે આને આપણે કઈ રીતે લઈ શકીએ છીએ એલિમેન્ટ્સ વેલનેસ થાઈ હેલ્થ. તો મેઇન પોઈન્ટ શું છે કે અગર તમે રિપોર્ટ કરાવો, અગર તમને લાગે છે કે મારા બોડીની અંદર થાઇરોઇડ જો પ્રોબ્લેમ દેખાય છે તો તમે રિપોર્ટ કરાવો. અગર તમારું T3, T4 અને TSH નો સ્તર નિયમન જાળવા અગર તમારો બેલેન્સમાં નથી તો તમે આ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો. તો આ શું કરશે, અગર T3, T4 અને TSH નો સ્તરને નિયમ જાળવવામાં હેલ્પ કરશે. અને આપણે કઈ રીતે લેવાનું છે, 2 થી 3 ટીસ્પૂન, એટલે કે 3 મહિના માટે આપણે લેવાનું છે. સવારે લેવાનું છે, સાંજે લેવાનું છે. મતલબ માની લો 10 ml સવારે લેવાનું છે, 10 ml સાંજે લેવાનું છે, અને આવું કન્ટિન્યુ આપણે
3 મહિના સુધી આપણે લેવાનું છે. ડાયાબિટીસ દર્દીઓ માટે પણ યોગ્ય છે. માની લો કોઈને ડાયાબિટીસ બી છે અને થાઇરોઇડ બી છે તો બી તમે આપી શકો છો, અને 15 વર્ષથી દરેક વ્યક્તિ લઈ શકે છે. ઓકે, તો આ હતી આપણી થાઈ હેલ્થ. તો કેટલા લોકોને બી થાઈ હેલ્થ ક્લિયર થઈ ગઈ? કેટલા લોકોને ક્લિયર થઈ ગઈ થાઈ હેલ્થ? થાઈ હેલ્થ બહુ મોટી એક બીમારી જોવા મળે છે, કેમ કે માર્કેટનું સોલ્યુશન શું છે ખબર છે ભાઈ? થાઇરોઇડનું માર્કેટનું સોલ્યુશન શું છે? માર્કેટનું સોલ્યુશન એક જ છે, આજીવન જે પણ ડોક્ટર ગોળી આપે છે એ આજીવન ગોળી તમારે લેવી પડશે. આ છે માર્કેટનું સોલ્યુશન. અને એ ગોળી છે ને, એ ગોળી જેટલો સમય તમે વધારે લો છો ને એટલા સમય તમારા બોડીની અંદર જેટલા પણ આપણા ઓર્ગન છે, હે ને, જેમ કે આપણું કિડની છે, લંગ્સ છે, લીવર છે, પેનક્રિયા છે, રાઈટ, આવા જે આપણા ઓર્ગન્સ છે, આપણું માઇન્ડ છે, એ ઓર્ગન્સને ડેમેજ કરે છે અને તમારું આયુષ્ય ઘટાડે છે. અને તમે કેવા થઈ જાઓ છો ખબર છે? વધારે પડતી ચીડચીડ કરતા લાગો છો, તમારા બોડીની અંદર એનર્જી નથી રહેતી હોતી, તમારા હેરફોલ થવા લાગતા હોય છે, તમારા બોડીનું કોઈ સંતુલન જ હોતું નથી, તમારું કિડનીને લાગતો પ્રોબ્લેમ થઈ જતો હોય છે, આંખોને લાગતો પ્રોબ્લેમ થઈ જતો હોય છે, રાઈટ, એટલે અને પીરિયડનો પ્રોબ્લેમ થતો હોય છે, નિસંતાનની તકલીફ થઈ જતી હોય છે, પીસીઓડી પીસીઓએસ ની પ્રોબ્લેમ થઈ જતી હશે અગર આખી જિંદગી તમે દવાઓ લો છો તો મને એમ કહો, કોઈને થાઇરોઇડ હોય તો આખી જિંદગી ગોળી ના લેવી હોય તો પછી અગર એ થાઈ હેલ્થ લે છે ને, માની લો કે કમસે કમ 6 મંથ બી કમ્પ્લીટ કોર્સ કરે છે તો 6 મંથની અંદર પોતાનું જે થાઇરોઇડનું જે લેવલ છે એ કન્ટિન્યુ એક લેવલમાં લાવી શકે છે. અને બીજો પહેલો ફાયદો તો એ કે સંતુલન થઈ જશે થાઇરોઇડ. બીજો ફાયદો એ છે કે અગર એ થાઈ હેલ્થ રોજ લે બી છે તો એના બોડીની અંદર કોઈ નુકસાન કરતી નથી, ઉલટું એના બોડીની અંદર ઘણા બધા બેનિફિટ આપે છે, જેમ કે માઇન્ડને એકદમ શાંત રાખવામાં હેલ્પ કરે છે, પીરિયડમાં સારી હેલ્પ કરે છે, પાચન ક્રિયા સુધારવામાં હેલ્પ કરે છે, થાઇરોઇડને સંતુલન રાખે છે. અને મેઇન પોઈન્ટની વાત કરીએ તો આપણું જે આયુષ્ય છે એ વધારવામાં હેલ્પ કરે છે, કેમ કે જેટલા આપણે હેલ્ધી અને સ્વસ્થ રહીએ, હે ને, જિંદગી ભગવાને આપી છે તો એને બે રીતે જીવી શકો છો, યા તો જિંદગી કાપી શકો છો યા તો એન્જોય કરી શકો છો. તો અગર જિંદગી કાપવી છે તો રોજ આપણે ડોક્ટરની ગોળી લો, ઓટોમેટિક કપાતી જશે, બરોબર છે. અને અગર જિંદગી એન્જોય કરવી છે તો થાઈ હેલ્થ લો અને મસ્ત જીવનની અંદર એન્જોય કરો. તો આ હતી આપણી થાઈ હેલ્થ. કેટલા લોકો ક્લિયર થઈ ગઈ? ભાઈ છે માઇન્ડ બ્લોઈંગ પ્રોડક્ટ છે કે નહીં? રાઈટ. તો હવે આપણે નેક્સ્ટ પ્રોડક્ટ લેવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે વુમન કમ્પેનિયન. શું નામ છે ભાઈ? યસ. પણ વુમન કમ્પેનિયન લેતા પહેલા હું તમને એક વિડીયો બતાવવા માંગુ છું. એ વિડીયો જોઈને પછી જ આપણે વુમન કમ્પેનિયનને આગળ કન્ટિન્યુ કરીશું. ઓકે, કેટલા લોકોનું ભાઈ ફોકસ અહીંયા જ છે? યસ, ફોકસ અહીંયા જ હોય તો બોલો કે યસ, અહીંયા જ છે ફોકસ. ચલો હું વિડીયો શેર કરું છું. તમને અવાજ અને સ્ક્રીન કમ્પ્લીટલી દેખાય તો મને ચેટની અંદર રિપ્લાય આપ. यस, नमस्कार, ये है वामिका। वामिका, सबको हेलो बोलो। और ये उर्वशी, महक, आरती और नेहा। और ये है वुमन। नारी के पास बच्चे को जन्म देने की एक अद्भुत क्षमता है। इस कार्य में उसके अंडाशय और गर्भाशय की महत्वपूर्ण भूमिका होती है। भारतीय परिवार में एक स्त्री की विभिन्न महत्वपूर्ण भूमिकाएं होती हैं। वो परिवार में बेटी, पत्नी, माँ और बहू की भूमिकाएं निभाती है। वो परिवार में सभी की देखभाल करती है, लेकिन जब उसे समस्या होती है तो वो अपनी परेशानी किसी को नहीं बता पाती। यहाँ हमें मासिक धर्म संबंधी समस्याओं को समझने की आवश्यकता है। मासिक धर्म ना होना, समय पर ना होना, अनियमित मासिक धर्म, दर्द के साथ मासिक धर्म आना, चिंता, मानसिक यातनाओं, गंभीर मानसिक असंतुलन, पीड़ा, पेट पीड़ा, माइग्रेन, कभी कभी स्त्री को प्री मेंस्ट्रुअल सिंड्रोम का भी सामना करना पड़ता है।
क्या कोई है जो उसकी इन समस्याओं को समझे और उसका ध्यान रखे? हाँ, उन सभी महिलाओं के लिए एक अद्भुत उपहार है एलिमेंट्स वेलनेस वुमन कंपेनियन, जो महिलाओं के उन कष्टदायक दिनों के लिए विशेष रूप से तैयार किया गया है। एलिमेंट्स वेलनेस वुमन कंपेनियन जड़ी बूटियों का एक अनोखा मिश्रण है जो कि बाजार में उपलब्ध अन्य किसी प्रोडक्ट में मौजूद रोद्रा, मंजिष्ठा, अशोक चाल 3 अन्य जड़ी बूटियों के साथ हार्मोन लेवल को संतुलित करने में, पीड़ा को कम करने में सहायक है। बाला, गोक्षुरु, नागरमोठा, यष्टि मधु अंडाशय और गर्भाशय के फंक्शन को इम्प्रूव करता है। पुनर्नवा दारू हरिद्र के साथ मेटाबॉलिज्म को बेहतर बनाता है और अनावश्यक चीजों को शरीर से बाहर निकालता है। ब्राह्मी, शंख पुष्पी और अश्वगंधा मानसिक कार्यों को संतुलित करते हैं और तनाव और मूड स्विंग को नियंत्रित करते हैं। श्वेत मूसली और शतावरी के साथ साथ 2 और जड़ी बूटियां शरीर में आयरन की कमी को पूरा करते हैं और शरीर को असंतुलन से लड़ने की क्षमता प्रदान करते हैं। एलिमेंट्स वेलनेस वुमन कंपेनियन एक संपूर्ण, विस्तृत, प्राकृतिक, नॉन हार्मोनल टॉनिक है जो मासिक धर्म संबंधी सभी असंतुलनों को संतुलित करता है। एलिमेंट्स वेलनेस वुमन कंपेनियन एक ऐसी सखी है जिसकी आपको उन कष्टदायक दिनों में आवश्यकता है। नारी हो इसकी आभारी। યસ ભાઈ, તો આ હતો આપણો એલિમેન્ટ્સ વેલનેસ વુમન કમ્પેનિયન નો એનિમેશન વિડીયો. અગર માની લો તમારે કોઈ બી કસ્ટમરને વુમન કમ્પેનિયન આપવી છે તો તમને એક્સપ્લેન કરતા નથી આવડતું, તો એનિમેશન વિડીયો તમને ગ્રુપની અંદર મળી જશે અથવા તો આપણી જે એપ્લિકેશન હોય છે એપ્લિકેશનની અંદર મળી જાય છે, યુટ્યુબની અંદર પણ અવેલેબલ છે, તો તમારે એ જોઈ લેવાની છે. ઓકે, તો જેનાથી તમને કમ્પ્લીટલી ખબર પડશે કે એલિમેન્ટ્સ વેલનેસ વુમન કમ્પેનિયન બીજા લોકોને કઈ રીતે એક્સપ્લેન કરી શકીએ છીએ. ચલો જાણીએ વુમન કમ્પેનિયન વિશે. કે પહેલા તો પીરિયડ ને લઈને માસિક ચક્રને લાગતા આપણને કેવા કેવા પ્રોબ્લેમ હોય છે. યસ, કન્ટિન્યુ. માસિક ચક્રના પ્રોબ્લેમની વાત કરીએ તો કેટલાકને માસિક ન આવવું, અનિયમિત માસિક આવવું, ગભરામણ થવી, ચીડિયાપણું અથવા માનસિક ત્રાસ એટલે કે ટેન્શન થવું, પેટ કે કમરનો દુખાવો થવો અને એનિમિયા જેવી સમસ્યાઓ પણ હોઈ શકે છે. યસ, આ બધી પ્રોબ્લેમ આપણને જોવા મળતી હોય છે. માસિક ના આવવો, માની લો કોઈ છોકરી 14 વર્ષની થઈ ગઈ છે, 14 વર્ષની થયા પછી પણ એને માસિક આવવાનું સ્ટાર્ટ નથી થયું, પીરિયડ આવવાનું સ્ટાર્ટ નથી થયું, તો પણ આપણે વુમન કમ્પેનિયનનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એ બી પ્રોબ્લેમ છે. પછી અનિયમિતની વાત કરીએ તો માની લો કોઈને 2 મહિને, 3 મહિને, 4 મહિને ડીલે થઈ જાય છે તો એને અનિયમિત કહેવામાં આવે છે. અથવા તો કોઈને બહુ જલ્દી આવી જાય છે કે દર 20 દિવસે 15 દિવસે પીરિયડ સ્ટાર્ટ થઈ જાય છે તો એને અનિયમિત કહેવામાં આવે છે. રાઈટ કે નહીં? નિયમિતની વાત કરીએ તો 1 મહિનાની છે ડેટના 2 થી 3 દિવસમાં પીરિયડ આવી જાય છે તો એ નિયમિત છે. રાઈટ? અને બીજી વસ્તુ કે માની લો જ્યારે પીરિયડનો પ્રોબ્લેમ હોય ત્યારે તમને વધારે પડતી ગભરામણ થતી હોય, હે ને, ચીડિયાપણું થવું, ચીડિયાપણું એટલે અને માનસિક ત્રાસ વધો એટલે કે મૂડ સ્વિંગ વધારે થવા, હે ને, 5-5 મિનિટે મૂડ બદલાઈ જવા, તો એને કહેવાય છે ચીડિયાપણું, માનસિક ત્રાસ, ડિપ્રેશન. તમે વધારે ને વધારે ઊંડા વિચારો કરી રહ્યા છો, જેમ કે પોઈન્ટ નાનો છે પણ એને વિચારીને એટલો મોટો કરી દઈએ છે કે આપણે ડિપ્રેશનમાં જઈ રહ્યા છીએ, એવો કોઈ પ્રોબ્લેમો જોવા મળે છે. પેટ કે કમરનો દુખાવો વધી ગયો છે તમને, જ્યારે પીરિયડનો પ્રોબ્લેમ છે ત્યારે પેટ અને કમરનો પ્રોબ્લેમ વધી જાય છે, અનિમિયાનો પ્રોબ્લેમ વધારે તમારા બોડીની અંદર જોવા મળે છે. તો આ છે આપણા પીરિયડને લાગતા પ્રોબ્લેમ. હવે પ્રોડક્ટ છે જે એલિમેન્ટ્સ વેલનેસ વુમન કમ્પેનિયન, આ એક નોન હોર્મોનલ બેઝ ફોર્મ્યુલા છે. એટલે કે નોન હોર્મોનલ બેઝ ફોર્મ્યુલા એટલે કે આપણા શરીરના હોર્મોન્સને છેડખાની કર્યા વિના આપણા શરીર સાથે મળીને નેચરલી કામ કરે છે, એનું નામ છે વુમન કમ્પેનિયન. જી હા, જેમ કે માર્કેટની દવાઓ તમે લો છો તો તમારા હોર્મોન્સને છેડખાની કરે છે અને તમને એક પ્રોબ્લેમ મટાડતા બીજા 5 પ્રોબ્લેમની શરૂઆત થઈ જતી હોય છે. બટ આ એક નોન હોર્મોનલ બેઝ ફોર્મ્યુલા છે જે આપણા બોડીની અંદર નેચરલી કામ કરે છે. અને આયુર્વેદા અને મોડર્ન ટેકનોલોજી સાથે મળીને બનાવેલો એક આયુર્વેદા પ્રોડક્ટ છે. તો આ વુમન કમ્પેનિયનની વાત કરીએ તો એની અંદર કઈ કઈ જડીબુટ્ટી નાખવામાં આવી છે અને કઈ રીતે કામ કરે છે એ હવે આપણે જાણીશું. ઓકે, કન્ટિન્યુ. એમાં નાખેલી જડીબુટ્ટી વિશે વાત કરીએ તો એમાં પહેલું છે લોદરા,
મંજિષ્ઠા અને અશોક છાલ, જે હોર્મોનને બેલેન્સ કરે છે અને માસિક સમયે થતા દુખાવામાં રાહત આપે છે. એના પછી છે બાલા, ગોખરું, નાગરમુઠ્ઠા અને યષ્ટિમધુ, જે અંડાશય અને ગર્ભાશયને સાફ રાખે છે અને એના કાર્યવાહીને સુધારવાનું કામ કરે છે. એના પછી છે બ્રાહ્મી, શંખપુષ્પી અને અશ્વગંધા, જે મૂડ સ્વિંગ અને તણાવને ઠીક કરવામાં મદદ કરે છે અને મગજના કાર્યોને સુધારે છે તેમજ મગજને શાંત રાખવાનું કામ કરે છે. એના પછી છે શ્વેત મૂછડી અને શતાવરી, જે શરીરમાં આયર્નને વધારે છે અને એનિમિયાને દૂર કરે છે અને શરીરને અસંતુલન સામે લડવામાં મદદ કરે છે. તો આ છે આપણી વુમન કમ્પેનિયન, જે બેસ્ટ પ્રોડક્ટ છે મહિલાઓ માટે. એક આપણી બેસ્ટ ફ્રેન્ડ પણ આપણે કહી શકીએ છીએ, બીકોઝ બહુ જ હેલ્પ કરે છે આપણા બોડીની અંદર. આપણા હોર્મોન્સને બેલેન્સ કરવાનું કામ કરે છે, શરીરને અંદરથી સફાઈ કરવાનું કામ કરે છે, આપણે પાચન ક્રિયા સુધારવામાં પણ હેલ્પ કરે છે, માસિક નિયમિત કરવામાં પણ હેલ્પ કરે છે, એટલે કે પીરિયડ રેગ્યુલર કરવામાં કામ કરે છે, તણાવ દૂર કરે છે, માસિક સમયે થતા દુખાવાને મટાડે છે, હેવી પેઇનફુલ પીરિયડમાં પણ વર્ક કરે છે અને આપણો મૂડને પણ સુધારે છે. તો આ છે આપણી વુમન કમ્પેનિયન. તો વુમન કમ્પેનિયનની વાત કરીએ તો લેવાની છે કઈ રીતે? તો 200 ml ની લિક્વિડ બોટલ આવે છે. ભાઈ કેટલા ml ની આવે છે આપણી બોટલ? 200 ml ની લિક્વિડ આવે છે. અને વુમન કમ્પેનિયનની વાત કરીએ ને તો સવાર સાંજ જમ્યા પછી 15 ml લેવાની છે. સવાર સાંજ જમ્યા. અને એક બીજો પોઈન્ટ મહત્વનો મારો કહેવાનો રહી ગયો, જે થાઈ હેલ્થ છે ને ભાઈ, થાઈ હેલ્થ, એ થાઈ હેલ્થ સવાર સાંજ 10 ml આપણે ભૂખ્યા પેટે લેવાની છે. કઈ રીતે લેવાની છે? ભૂખ્યા પેટે લેવાની છે થાઈ હેલ્થ. અને વુમન કમ્પેનિયનની વાત કરીએ તો 15 ml સવારે, 15 ml સાંજે જમ્યા પછી આપણે લેવાની છે. હવે ઘણા લોકો 15 ml આપણે વાત કરીએ ને એટલે જે આ બોટલ છે ને, બોટલનું ઉપરનું જે ઢક્કણ છે ને, એ જ 3 ઢક્કન લઈ લેતા હોય. તો એક વાત કરું ને, ઢક્કન ખાલી 3 ml નું જ છે, તો તમે 3 લેશો તો ખાલી 9 ml જ જાય છે તમારા બોડીની અંદર, રાઈટ? તો 15 ml લેવા માટે શું કરવું પડે? આપણે જે આપણા ઘરની અંદર જે સ્પૂન હોય એનાથી આપણે લેશું. તો 1 મહિનાની અંદર કમસે કમ 4 બોટલ આપણે જાય છે. અને વધુ સારા રિઝલ્ટ માટે 3 મહિના સુધી પ્રોડક્ટ લેવી આયુર્વેદા છે અને 100% સેફ પ્રોડક્ટ છે, તમે લઈ શકો છો. તો આ હતી આપણી વુમન કમ્પેનિયન. કેટલા લોકો ક્લિયર થઈ ગઈ ભાઈ? વુમન કમ્પેનિયન છે ને જબરજસ્ત પ્રોડક્ટ, જે બેસ્ટ રિઝલ્ટ આપે છે આપણા બોડીની અંદર. કેટલા લોકોએ યુઝ કરેલી છે એ બી હું લાસ્ટમાં રિઝલ્ટ લઈશ, રિવ્યુ લઈશ, રાઈટ? યસ. તો આ હતી આપણી વુમન કમ્પેનિયન, દરેક લેડીઝને આપી શકીએ છીએ. નેક્સ્ટ વાત છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ છે, જેનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ સાયક્લોવા, જે પીસીઓડી અને પીસીઓએસ ની અંદર વર્ક કરે છે. અને અત્યારે સૌથી વધારે આ કેસીસ જોવા મળી રહ્યા છે પીરિયડના, પીસીઓડીના અને પીસીઓએસના. સૌથી વધારે આ પ્રોબ્લેમો જોવા મળી રહ્યા છે. તો એની અંદર કઈ રીતે વર્ક કરે છે, ચલો જાણીએ. તો વાત કરીએ તો 50 થી 60% મહિલાઓમાં એનિમિયા જોવા મળે છે અને દર 7 માંથી 1 મહિલામાં થાઇરોઇડ જોવા મળે છે. દર 3 માંથી 1 મહિલામાં હોર્મોન ઇમ્બેલેન્સ જોવા મળે છે, એટલે કે માસિક રેગ્યુલર આવતું નથી અને એકદમ પેઇનફુલ હોય છે અને પ્રેગ્નન્સી પણ અમુકને રહેતી નથી. તો એક સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વે પ્રમાણે એવું કહેવામાં આવ્યું હતું કે દર 50 થી 60% મહિલાઓને અંદર એનિમિયાનો પ્રોબ્લેમ જોવા મળે છે, એટલે કે લોહીનો એનિમિયાનો પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે. અને એ સર્વેની અંદર એવું બી જાણવામાં આવ્યું હતું કે દર 7 માંથી 1 લેડીઝને થાઇરોઇડ જોવા મળે છે અને દર 3 માંથી 1 મહિલાને હોર્મોન્સ ઇમ્બેલેન્સ જોવા મળે છે, એટલે કે માસિક અનિયમિત રહેવું, માસિક પીડાદાયક રહેવું યા પ્રેગ્નન્સી ના રહેવી. ભૈયા છે કે નહીં અત્યારે પ્રોબ્લેમ? દરેક જગ્યાએ જોવા મળે છે આપણને. તો આ એક સર્વે એકોર્ડિંગ એવું બહાર આવ્યું છે, રાઈટ? પણ એ કેમ થાય છે તો એની પાછળના રીઝન શું છે એ આપણે જોઈશું. પીસીઓડી અને પીસીઓએસ થવાનું કારણ શું છે? કારણની વાત કરીએ તો મોટાપો એટલે કે વધુ પડતું વજન, ડાયાબિટીસ, માનસિક તણાવ એટલે કે વધુ પડતું સ્ટ્રેસ લેતા હોય, અને માસિક ચક્ર અનિયમિત રહેતું હોય, કસરત ના કરતા હોય, અને થાઇરોઇડ અસંતુલન હોય, પાચન બરોબર ન થતું હોય અને ખરાબ ખાનપાનના કારણે પણ થઈ શકે છે. તો ભાઈ આ બધા જ કારણો એવા છે જેના કારણે
આપણા બોડીની અંદર પીસીઓડી અને પીસીઓએસ નો પ્રોબ્લેમ થતો હોય છે. નેક્સ્ટ વાત કરીએ તો તમને પીસીઓડી કે પીસીઓએસ નો પ્રોબ્લેમ છે એ તમને ખબર કેવી રીતે પડે? તો એના કંઈક સિમ્ટમ્સ છે. તો એ કેવા સિમ્ટમ્સ છે તો તમે જોઈ શકો છો. અગર માની લો તમને વારંવાર પીરિયડ ડિલે થાય છે, અનિયમિત થઈ રહ્યું છે, તો બી તમને આ હોઈ શકે છે. અગર તમારા ચહેરા ઉપર વધારે પડતો હેર ગ્રોથ થઈ રહ્યો છે, હે ને, હેર ગ્રોથ વધી રહ્યો છે સ્કિન ઉપર, માની લો માથાના વાળ ખરી રહ્યા છે પણ સ્કિન ઉપર હેર ગ્રોથ થઈ રહ્યો છે, તો એનો મતલબ કે તમને હોર્મોન્સનો પ્રોબ્લેમ એટલે કે પીસીઓડી અને પીસીઓએસ નો પ્રોબ્લેમ હોઈ શકે છે. નેક્સ્ટ વાત કરીએ તો શરીર પર કાળા નિશાન પડી જવા, જેમ કે આપણા હાથના ભાગમાં, ગળાના ભાગમાં, ઘણા લોકોને જેને પ્રોબ્લેમ હોય ને પીસીઓડી પીસીઓએસ નો, તો એને છે ને આ જે આપણા દાઢીનો ભાગ છે, નાકથી નીચેનો દાઢીનો ભાગ પણ બ્લેક થઈ જતો હોય છે, રાઈટ? તો તમને આ પ્રોબ્લેમ હોઈ શકે છે. પ્રેગ્નન્સી ના રહેવી, રાઈટ? અગર પ્રેગ્નન્સી બી નથી રહેતી તો પણ આ પ્રોબ્લેમ જોવા મળે છે. એકને ખીલની સમસ્યા થવી, એટલે વારંવાર તમને એકને નીકળે છે, ખીલ થાય છે, બ્લેકહેડ નીકળે છે, વ્હાઇટહેડ નીકળે છે, તો પણ આ પ્રોબ્લેમ હોઈ શકે છે. અને અચાનક જ વજન પુટોન થઈ જાય છે, વજન વધી જાય છે તમારો, તો પણ તમને પીસીઓડી પીસીઓએસ નો પ્રોબ્લેમ હોઈ શકે છે. તો કેટલા લોકો ક્લિયર થઈ ગયું તો પીસીઓએસ છે તો એનો પ્રોબ્લેમ કેવો હોઈ શકે, રાઈટ? ઘણી બધી મહિલાઓને જ્યારે આ પ્રોબ્લેમ હોતો હોય છે ત્યારે કમરના હાડકાના દુખાવા વધી જતા હોય છે, તો એ બી એક સિમ્ટમ જોવા મળતું હોય છે કે અગર તમને આવો કોઈ પ્રોબ્લેમ છે. તો એને હવે ઠીક કઈ રીતે કરી શકીએ છીએ એ જાણીએ. હવે મેઇન પોઈન્ટ શું છે કે આ બધું કેમ થઈ રહ્યું છે, તો મેં તમને એ જ કીધું કે પહેલાની મહિલાઓ એક્ટિવ વધારે હતી, રાઈટ? કે પાણી માટે બી 5-5 કિલોમીટર 2-2 કિલોમીટર ચાલીને જતી હતી. અત્યારે શું છે, જેમ કે પહેલાની મહિલાઓની વાત કરીએ તો રોજે કપડાં પોતાના ઘરની અંદર વોશ કરતી હતી, હે ને, જાતે હાથેથી, રાઈટ? તો એ જે પ્રકારે બેસવાની જે ક્રિયા હતી અને બેસીને જે કપડાં ધોતી હતી એનાથી આપણા બોડીની એક્ટિવિટી થતી હતી, મુવમેન્ટ થતી હતી. પણ અત્યારે શું થઈ ગયું, સીધા કપડાં આપણે વોશિંગ મશીનમાં નાખીએ છીએ, જ્યારે ક્લીન થઈને આવે એટલે આપણે ખાલી નાખવા જઈએ છીએ, એટલે આપણી કસરત હતી જે બંધ થઈ ગઈ, રાઈટ? બીજી વસ્તુ વાત કરીએ તો પહેલા આપણા મસાલા છે ને આપણે હાથેથી કૂટતા હતા, રાઈટ કે નહીં? અત્યારે શું થઈ ગયું છે, મશીન આવી ગયા છે, સીધા મિક્સરની અંદર નાખી મસાલા રેડી થઈ ગયા. પાણી ભરવા આપણે દૂર દૂર જતા હતા, જેના કારણે આપણી એક્ટિવિટી થતી હતી. પણ આપણે શું કરીએ છીએ, હવે ઘરે ઘરે નળ આવી ગયા, જેના કારણે એક્ટિવિટી બંધ થઈ ગઈ છે. તો ઘણી બધી એવી છે જે આપણી લાઈફસ્ટાઈલની અંદર જે આપણે એડ કરવું. અને મેઇન પોઈન્ટ શું છે કે આપણા ઇન્ડિયાના કલ્ચરમાં, જેમ કે બીજા બધા કન્ટ્રીની વાત કરીએ તો દરેક કન્ટ્રીની અંદર વુમન્સને હેલ્થ સાચવવા માટે કે હેલ્થી રહેવા માટે, એક્ટિવિટી કરવા માટે રોજે રોજ એમના યોગા, જીમ, ક્લાસીસ દરેક જગ્યાએ હોય છે. દર સોસાયટી યોગા, જીમ, ક્લાસીસ હોય છે. પણ જ્યારે આપણા ઇન્ડિયાની અંદર વાત કરીએ તો આખા શહેરની, અગર કોઈ ગામ છે તો ગામની અંદર તો યોગા ક્લાસીસ, જીમ આ બધું કશું જ જોવા નહીં મળે તમને. અગર સિટીની વાત કરીએ તો બી બહુ દૂર દૂર એરિયામાં હોય છે. એટલે પહેલાથી જ આપણા માઇન્ડની અંદર એવું સેટ કરવામાં આવ્યું છે કે યોગા, જીમ, ક્લાસીસ માટે આપણી જોડે ટાઈમ જ નથી. અથવા તો આપણી વુમન્સ માટે બધું બનેલું જ નથી. અને એને આપણે એટલું બધું એક્સેપ્ટ કરી લીધું છે કે બસ આપણે ખાઈ પીને પલંગ ઉપર પડ્યા જ રહીએ છીએ, પછી આ બધા પ્રોબ્લેમ આપવાથી ઘેરાઈ જાય છે. ભાઈ સાચી વાત કે નહીં? એમાં હું બી આવી ગઈ, ખાલી તમારી વાત નહીં કરતી હું, દરેક ની આવી ગઈ, રાઈટ? તમને એવું લાગતું હશે ભૂમિકાબેન તમને જ એવું કે છે, તો તમને એવું નથી કહેતી, હું બધાની કોમન વાત કરું છું કે આપણું કલ્ચર એવું છે જ્યાં આપણને હેલ્થ અવેરનેસ નથી શીખડાવવામાં આવ્યું, જેના કારણે પછી નાની ઉંમરમાં આ મોટી મોટી બીમારીઓ, મોટા મોટા પ્રોબ્લેમો આપણને થઈ જતા હોય છે, રાઈટ? તો અગર તમારે આ બધી વસ્તુથી બચવું છે તો એક તો વસ્તુ એવી છે કે આપણે મશીનોથી દૂર થઈ શકવાના નથી. મશીનો તો આપણે જેમ જેમ આપણે લાઈફની અંદર આગળ જવાના છે એમ ઘણા બધા મશીનો આપણી જોડે આવવાના છે, જેથી આપણું કામ ઓર બી ઈઝી થઈ જવાના છે. તો કમસે કમ દિવસમાં 1 કલાક એવો નીકાળીએ કે આપણા બોડી ઉપર આપણે કામ કરીએ, એક્સરસાઇઝ કરીએ, યોગા કરીએ, મેડિટેશન કરીએ, કંઈક તો આપણા બોડી ઉપર એવું કરીએ જેના કારણે આપણી બોડીનું મૂવમેન્ટ થાય, એક્ટિવિટી થાય અને બધી જ તકલીફોથી આપણે દૂર થઈ શકીએ છીએ. ભાઈ સમજાય છે મારી વાત? કેટલા લોકો એગ્રી કરે છે કે યસ આ વસ્તુ થવી જોઈએ, રાઈટ? કેમ કે આ વસ્તુ સિવાય આપણે હેલ્ધી રહી શકવાના નથી. ટેકનોલોજી ભલે ગમે તેટલી વધી ગઈ હોય, હેલ્ધી રહેવા માટે તમારે જાતે જ હાથ પેર મારવા પડશે, યોગા કરવા પડશે, રાઈટ કે નહીં? તો જ તમે એક્ટિવ રહી શકો છો, બોડીને હેલ્ધી રાખી શકો છો. ઓકે, તો આ છે આપણી પીસીઓડી અને પીસીઓએસ થવાના મેઇન રીઝન કે પહેલા આપણે
અને જેના કારણે પહેલાની લેડીઝ આ બધું જાતે કરતી હતી, એટલા માટે એમની 8-8, 10-10 સંતાન હોતી. પણ આ અત્યારના સમયમાં લેડીઝ બધું હાથે નથી કરતી, એના કારણે 1-2 સંતાન કરવામાં પણ મેઇન પ્રોબ્લેમ આવતો હોય છે. ઓકે, તો ચલો નેક્સ્ટ જોઈએ કે આપણી જે સાયક્લોવા છે એ કઈ રીતે કામ કરે છે. યસ, કન્ટિન્યુ હિના. તો આ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન છે એલિમેન્ટ્સ વેલનેસ સાયક્લોવા કેપ્સ્યુલ. તો અમારી કંપની એક નેચરલ આયુર્વેદા પ્રોડક્ટ લઈને આવી છે ને આ પ્રોડક્ટ એક ટાઈમ ટેસ્ટેડ ફોર્મ્યુલા છે ને 6 મહિનામાં રેગ્યુલર લેવાથી 60% મહિલાઓમાં પીસીઓડી અને પીસીઓએસમાં રિઝલ્ટ મળેલું છે. હવે ટાઈમ ટેસ્ટેડ ફોર્મ્યુલા એટલે શું? ટાઈમ ટેસ્ટેડ ફોર્મ્યુલા એટલે કે જે સાયન્ટિસ્ટે આ સાયક્લોવા કેપ્સ્યુલ બનાવી છે એ સાયન્ટિસ્ટે પહેલા 60% મહિલાઓમાં, મતલબ 100% લેડીઝને પ્રોડક્ટ આપી, એમાંથી 60% મહિલાઓમાં રિઝલ્ટ લીધેલું છે પીસીઓડી અને પીસીઓએસ ની અંદર. એના પછી આ પ્રોડક્ટને લોન્ચ કરવામાં આવી છે, એટલે કે ટાઈમ ટેસ્ટેડ ફોર્મ્યુલા છે. એટલા માટે આપણી કંપની આયુર્વેદા પ્રોડક્ટ લઈને આવી છે. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ કે આની અંદર કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખેલા છે. ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે કન્ટેન્ટ આયુર્વેદા જડીબુટી. ઓકે, કન્ટિન્યુ. તો એમાં નાખેલી જડીબુટીની વાત કરીએ તો પહેલી છે કંચનારા, જે માસિક ચક્રનું નિયમન કરે છે, ગર્ભાશયના ઇન્ફેક્શનને અટકાવે છે, થાઇરોઇડને બેલેન્સ કરે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે અને માસિક ધર્મમાં થતા નુકસાનને કે દુખાવાને અટકાવે છે. તો ભાઈ આ પ્રોડક્ટને હું થોડીક ઓર ડિટેલમાં તમને સમજાવવા માંગુ છું, કેમ કે બહુ માઇન્ડ બ્લોઈંગ પ્રોડક્ટ છે ને, અત્યારે બહુ જરૂર છે દરેક વ્યક્તિને. જેમ કે ગર્ભાશયના ઇન્ફેક્શનને અટકાવે છે, તો ઘણી બધી વુમન્સને ગર્ભાશયની અંદર ગાંઠો થઈ જતી હોય છે, જેના કારણે સ્ત્રી બીજ નથી બનતું હોતું, રાઈટ? અથવા તો ચાંદી પડી જતી હોય છે, જેના કારણે કેન્સરનો કે આ બધા પ્રોબ્લેમો થતા હોય છે. તો એની અંદર બેસ્ટ રિઝલ્ટ આપે છે કે કોઈ બી પ્રકારના એવા ઇન્ફેક્શન છે તો એને અટકાવવામાં હેલ્પ કરે છે. બીજું કે આપણા થાઇરોઇડને બેલેન્સ કરવામાં પણ હેલ્પ કરે છે. TSH, T3, T4 ને આપણે બેલેન્સ કરવામાં હેલ્પ કરે છે. વજન ઘટાડવામાં હેલ્પ કરે છે. એનો મતલબ એવો નહીં કે તમે આ કેપ્સ્યુલ લેશો ને વજન ઉતરી જશે. હેલ્પ કરે છે. ઓકે, માસિક ધર્મને પણ દુખાવામાં હેલ્પ કરે છે. ચલો નેક્સ્ટ જડીબુટી જોઈએ. નેક્સ્ટ છે ગૂગલ સુધા, જે વજન ઘટાડવામાં મદદ કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને બહાર નીકાળે છે. એના પછી છે મેથી, જે પાચન ક્રિયામાં સુધારો કરે છે અને હોર્મોન બેલેન્સ કરવાનું કામ કરે છે. ઓકે, મારો અવાજ ભાઈ ક્લિયર નહીં આવતો હિના? આવે છે ને? ઓકે ઓકે, ચલો નેક્સ્ટ. નેક્સ્ટ જોઈએ તો શિલાજીત સુધા, જે માસિક ચક્રને નિયંત્રિત કરે છે અને શરીરમાં ઉર્જાનો વધારો કરે છે, કેન્સર સામે રક્ષણ આપે છે, ફેફસા, અંડાશય, બ્રેસ્ટ અને એવા વગેરે જેવા કેન્સરથી રક્ષણ આપે છે, તેમજ તમારી ત્વચાને સ્વસ્થ રાખે છે અને જુરિયા એટલે કે કરચલીઓનો ઘટાડો કરે છે અને હાડકાને પણ મજબૂત બનાવે છે અને વાળના સ્વાસ્થ્યને પણ સારું રાખે છે. જેમ કે વાત કરી મેં હમણાં જ કે કેન્સર સામે રક્ષણ આપે છે, તો મેઇન વુમનની અંદર કયું કેન્સર સૌથી વધારે જોવા મળતું હોય છે? તો છે અંડાશયનું કેન્સર અને બ્રેસ્ટ એટલે કે સ્તન કેન્સર. આ બે કેન્સર સૌથી વધારે વુમન્સની અંદર જોવા મળતા હોય છે અત્યારના સમયની અંદર. તો આ પ્રોડક્ટ તમને અગર તમે 1 વર્ષની અંદર 3 મહિના, 4 મહિના, 6 મંથ તમે લો છો કન્ટિન્યુ, અને તો તમને આ બધી પ્રોબ્લેમોથી તમે બચી શકો છો. ફેફસા, અંડાશય, બ્રેસ્ટ કે સ્તન કેન્સર, આનાથી પણ તમને રક્ષણ મળે છે. હવે જેમ કે વાત કરીએ આપણી સ્કિનને, અગર આપણે હેલ્ધી, ગ્લોઈંગ, સ્વસ્થ દેખાવું છે તો એવું જરૂરી નથી કે ક્રીમો, પાવડર બધું થોપી નાખીએ તો જ આપણે સારા દેખાઈએ. આપણા બોડીને અંદરથી પણ સ્વસ્થ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, હે ને? અસલી ગ્લો તો જ્યારે આપણે અંદરથી હેલ્ધી હોઈએ ત્યારે આપણા સ્કિન ઉપર દેખાતો હોય છે. તો આપણા સ્કિનને પણ હેલ્ધી, આપણા વાળને પણ સ્વસ્થ રાખવામાં હેલ્પ કરે છે, આપણા હાડકાને એકદમ મજબૂત બનાવવામાં હેલ્પ કરે છે, જેથી હાડકાના દુખાવા કે વગેરે કોઈ પ્રોબ્લેમ છે તો એમાં સારું રિઝલ્ટ મળે છે. તો હાઉ ટુ વર્ક, સાયક્લોવા શું શું વર્ક કરે છે? તો ચલો લાસ્ટમાં હું વાત કરી લઉં. પહેલી વસ્તુ કે થાઇરોઇડને સંતુલન કરે છે, માસિક ચક્રને નિયમિત કરે છે, વજન ઘટાડવામાં પણ હેલ્પ કરે છે, આપણા શરીરને શુદ્ધ કરવામાં હેલ્પ કરે છે, લોહીની કમીને દૂર કરે છે, અનિમિયા સામે પણ રક્ષણ આપે છે, સારી ગુણવત્તાવાળા ઈંડા બનાવે છે. એટલે કે જે લેડીઝને પ્રેગ્નન્સી કન્ઝ્યુમ કરવી છે એ લેડીઝની અંદર અગર સારા ક્વોલિટી એગ નથી બનતું તો એના કારણે પ્રેગ્નન્સી કન્ઝ્યુમ નથી થતી હોતી.
રાઈટ, અથવા તો કન્ઝ્યુમ થાય છે પણ મિસકેરેજ થઈ જાય છે. તો આ જે છે એ સારી ક્વોલિટીનું એગ બનાવવામાં પણ હેલ્પ કરે છે, તમારા અંડાશયના કાર્યને સુધારે છે, પ્રેગ્નન્સી કન્ઝ્યુમ કરવામાં પણ હેલ્પ કરે છે. અગર તમે પ્રેગ્નન્સી નથી રહેતી વારંવાર તો તમે એની અંદર પણ કામ કરે છે આ, રાઈટ. તો આ હતી આપણી સાયક્લોવા કેપ્સ્યુલ. હવે એની લેવાની રીત કેવી છે, તો આ કેપ્સ્યુલની અંદર 3 ટેબ્લેટ આવે છે, સોરી 30 કેપ્સ્યુલ આવે છે. કેટલી આવે છે? 30. સવારે એક લેવાની છે, રાત્રે એક કેપ્સ્યુલ. અગર તમારે વધારે પ્રોબ્લેમ છે તો સવાર સાંજ એક કેપ્સ્યુલ લેવાની છે. પણ નોર્મલ મતલબ પ્રોબ્લેમ છે, રાઈટ, મતલબ માની લો કે પીસીઓડી પીસીઓએસ નો પ્રોબ્લેમ છે, તમારે પ્રેગ્નન્સી અત્યારે કન્ઝ્યુમ નથી કરવાની, બટ તમારે હેલ્થ સારી કરવી છે તો તમે સવારે એક લો તો બી ચાલે. પણ અગર તમારે પ્રેગ્નન્સી કન્ઝ્યુમ નથી થતી બહુ ટાઈમથી તો તમે સવાર સાંજ એક કેપ્સ્યુલ લેવાની છે. વધુ સારા રિઝલ્ટ માટે 6 મહિના સુધી કમ્પલસરી પ્રોડક્ટ લેવી પડશે. 1-2 મહિનો ટ્રાય કરવાથી કઈ થશે નહીં. 100% આયુર્વેદા અને નેચરલ પ્રોડક્ટ છે ને 6 મહિના રેગ્યુલર લેવાથી 60% મહિલાઓમાં રિઝલ્ટ મળેલી પ્રોડક્ટ છે. ઓકે, તો આ છે આપણી સાયક્લોવા કેપ્સ્યુલ. નેક્સ્ટ વાત કરીએ તો આ જે પણ પ્રકારની પ્રોડક્ટ જોઈ ને એ બધી પ્રોડક્ટ આયુર્વેદા છે. કોઈ આની અંદર કોઈ હાર્ડ કેમિકલ એડ કરેલું નથી કે તમે લેશો ને ફટાકથી તમે ઠીક થઈ જશો, બરોબર, એવું થવાનું નથી. તો તમારે તમારા પ્રોડક્ટ સાથે સાથે તમારે ડાયટ ઉપર પણ થોડું ફોકસ કરવું પડશે, ધ્યાન આપવું પડશે. જેમ કે ડેલી એક્સરસાઇઝ કરી લઈએ, થોડા મેડિટેશન કરીએ, યોગા કરીએ, હેલ્ધી ફ્રૂટ ખાઈએ, લીલા શાકભાજી ખાઈએ, રાઈટ ને. અગર પેકેજિંગ અગર તૈયાર પેકેટ લઈને અગર ખાશો તો એની અંદર કોઈ પ્રોટીન, વિટામિન, મિનરલ, ઝીંક કે પોટેશિયમ, મેગ્નેશિયમ કશું જ મળવાનું નથી. એ ખાલી ફેક્ટરીમાંથી તૈયાર થયેલો ટેસ્ટી બી છે અને ખરાબ પ્રકારનું વાત કરીએ ને તો ફૂડ છે જે આપણા ખાલી પેટમાં જ જાય છે, પેટ જ ભરાય છે, એનાથી બીજું કંઈ થતું નથી. પણ તમે હેલ્ધી ફૂડ ને લીલા શાકભાજી ખાશો તો તમારા જે પણ શરીરની નીડ છે એ કમ્પ્લીટલી પૂરી થશે. તો એના એક સારી દવા સાથે સાથે એક સારું ખોરાક લેવો પણ ઇમ્પોર્ટન્ટ છે. તો એ લેવાનું છે. બહારનું ખાવાનું બંધ કરી નાખો, જેટલું બને એટલું વધારે સારું. અને એમાં જે વ્હાઈટ ચાવલ છે, એના મેદાની આઈટમો છે, આ બધું ખાવાનું બંધ જ કરી નાખો. મળશે. પોલિશ વાળા ચાવલ તમે વધારે ખાતા હશો તો પણ પ્રોબ્લેમ થઈ શકે છે. માનસિક તણાવ મુક્ત રહેવાનું છે, રાઈટ. જેટલું બને એટલું પોઝિટિવ વાતાવરણની અંદર હોય. જ્યાં તમને નેગેટિવિટી વધારે જોવા મળતી હોય એનાથી દૂર થાવ અને પોઝિટિવ એન્વાયરમેન્ટમાં આવો તો તમને વધારે રિઝલ્ટ સારું મળશે. પોઝિટિવ વિચાર અને વાતાવરણમાં રહેવાનું છે. તો આ હતી આપણી થાઈ હેલ્થ અને વુમન કમ્પેનિયન અને સાયક્લોવા. અને બહુ સારા રિઝલ્ટ માટે તમે આ 3 વસ્તુ ભેગી લઈ શકો છો. સાયક્લોવા કેપ્સ્યુલ, વુમન કમ્પેનિયન અને થાઈ હેલ્થ. આ 3 વસ્તુ અગર માની લો તમને વધારે પ્રોબ્લેમ છે તો તમે આ 3 વસ્તુ ભેગી લેશો તો બેસ્ટ રિઝલ્ટ મળશે તમને. ઓકે, તો આ હતી આપણી એલિમેન્ટ્સ વેલનેસની થાઈ હેલ્થ. અને મેઇન પોઈન્ટ શું છે કે આ જે કોમ્બિનેશન છે આ કોમ્બિનેશન તમને માર્કેટની અંદર જોવા નહીં મળે. કેમ કે શર્મા બ્રધર્સનો 10 વર્ષનો અનુભવ છે. જે સાયન્ટિસ્ટ છે શર્મા બ્રધર્સ, એમના 10 વર્ષના એક્સપિરિયન્સ પછી આ પ્રોડક્ટ બનાવી છે અને એમના મોડર્ન ટેકનોલોજીથી બનાવેલા આ આયુર્વેદા પ્રોડક્ટ છે આપણી. ઓકે, સો થેન્ક યુ સો મચ. આ હતી આપણી મેઇન વુમન હેલ્થ કેર માટેની પ્રોડક્ટ. અને વુમન હેલ્થ કેરની વાત કરીએ તો આપણે જેટલી પણ પ્રોડક્ટ છે આપણી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજો ખાસ કહેવામાં આવીશ, જે પણ વુમન છે ભલે તમને પીરિયડનો અત્યારે પ્રોબ્લેમ છે કે નથી, છતાં બી મારી તમને પર્સનલ રાય એ રહેશે કે 1 વર્ષની અંદર કમસે કમ 3 મહિના તમે વુમન કમ્પેનિયન પીવો. કેટલા મહિના ભાઈ? 3 મહિના તમે વુમન કમ્પેનિયન પીવો તો તમારી હેલ્થ અંદરથી ઓર ઇમ્પ્રુવમેન્ટ થઈ જશે. શું થઈ જશે? ઓર બી સારી ઇમ્પ્રુવમેન્ટ લાવશે. જેમ કે તમારે હેર હેલ્ધી થઈ જશે, સ્કિન હેલ્ધી થઈ જશે, તમારા બોડીની અંદર જેટલા પણ ટોક્સિન છે એ રિલીફ થઈ જશે, તમારી અંદર જે પણ પ્રોબ્લેમો છે એ બધું ઠીક થઈ જશે, રાઈટ. તો આ જે વુમન કમ્પેનિયન છે ને એવું જરૂરી નથી કે આપણે પીરિયડનો પ્રોબ્લેમ છે તો જ લઈએ. તમે વિધાઉટ પીરિયડ પણ આ 3 મહિના તમે પ્રોડક્ટ લેશો ને બેસ્ટ રિઝલ્ટ મળે છે. કેમ કે મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. મેં ખુદ આ પ્રોડક્ટને યુઝ કરું છું એટલા માટે મને પર્સનલ એક્સપિરિયન્સ છે કે બહુ સારું રિઝલ્ટ મળે છે. જેમ કે મારો મેઇન પોઈન્ટ એ થતો હતો કે ફોકસ નતું રહેતું. તો જ્યારથી આ લેવાનું સ્ટાર્ટ કર્યું છે ત્યારથી મતલબ માઇન્ડ એકદમ હેલ્ધી, મતલબ એમ પોઝિટિવ રહે છે. અને બીજી વસ્તુ કે ફોકસ કરવામાં પણ સારું હેલ્પ મળે છે આપણને. તો તમે અગર પ્રોબ્લેમ છે તો બી લો, અગર પ્રોબ્લેમ નથી તો 1 વર્ષમાં કમસે કમ 3 મહિના લેવાનું ટ્રાય કરો. ઓકે, કેમ કે આ પ્રોડક્ટ આયુર્વેદા છે જે આપણને નુકસાન નહીં કરે, બેનિફિટ જ આપવાની છે. તો ભાઈ આ હતી આપણી વુમન કમ્પેનિયન. ચલો, આજની ટ્રેનિંગ તમને કેવી લાગી? ફટાફટ અનમ્યુટ થઈને બોલશો, હું તમને અનમ્યુટ થવાની પરમિશન આપું છું.
યસ, આજની ટ્રેનિંગ તમને કેવી લાગી અને તમે શું શું શીખ્યા આજની ટ્રેનિંગની અંદર? યસ એવરીવન, દરેક વ્યક્તિ અનમ્યુટ થઈ શકે છે. યસ, બોલી શકો છો એવરીવન. ફટોફટ આપણી જોડે ટાઈમ ઓછો છે. આજની ટ્રેનિંગમાં તમને શું સારું હેલો, લાગ્યું? નમસ્કાર. યસ, બોલો. આજની ટ્રેનિંગ બહુ સરસ હતી અને વાત કરીએ તો થાઇરોઇડ વિશે, કે મને પોતાને થાઇરોઇડ હતો. મેં આપણી થાઈ હેલ્થ લિક્વિડ 95, સ્પિરુલિના ગોલ્ડ, ન્યુટ્રીલાઇફ પાવડર આ બધી પ્રોડક્ટ લઈ અને મારો થાઇરોઇડ ક્યોર કર્યો છે. અને રહી વાત કે 3 મહિના 6 મહિનાની, મેં સતત 1.5 થી 2 વર્ષ સુધી આપણી પ્રોડક્ટ યુઝ કરેલી છે અને ત્યારે મારો થાઇરોઇડ મટેલો છે. અને આપણી થાઈ હેલ્થ થી ઘણો બધો બેનિફિટ મળે છે. કે બહારની જે ડોક્ટરે આપેલી દવા મેં ખાલી 15 દિવસ પીધી હતી, ખાલી ટ્રાય કરવા માટે. જ્યારે મને ખબર પડી કે થાઇરોઇડ છે તો ત્યારે તો દવા મેં લીધી જ નથી. ડોક્ટરે આપી મેં સાઈડમાં જ રાખી હતી અને આપણી થાઈ હેલ્થ 95 લઈ લીધી અને તે પીધી. એટલે થાઈ હેલ્થ થી આપણા બોડીની સ્કિન છે ને એકદમ નોર્મલ અને સ્મૂથ રહે છે અને દુખે છે આ બધામાં સારું એવું રિઝલ્ટ આપે છે. અને મેં ખાલી પછી ડોક્ટરની દવા જે 15 દિવસ મેં પીધી તો ખાલી જોવા માટે જ મેં પીધી હતી કે શું થાય છે આનાથી. તો એ પીધી ને તો મારી સ્કિન ડ્રાય થવા માંડી, હેર ડ્રાય થવા માંડ્યા અને પ્લસ તાવ ને એવું બધું બોડીમાં રહેવા માંડ્યું હતું. એટલે મેં ખાલી ટેસ્ટિંગ માટે જ મેં આ જોવા માટે જ કર્યું હતું. પણ આપણી થાઈ હેલ્થ છે તેનાથી સારું બેસ્ટ રિઝલ્ટ મટી પણ થાઇરોઇડ ક્યોર થઈ ગયો? ક્યોર થઈ ગયું. હા, નથી અત્યારે થાઇરોઇડ. અત્યારે કોઈ દવા ચાલુ નથી તમને? ના, અત્યારે કોઈ દવા જોઈ નથી. શકો છો બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે સોનલબેનને. યસ, નાઇસ, જબરજસ્ત Yes. પ્રોડક્ટ રિઝલ્ટ વર્ક કરે છે. ઓકે, ચલો નેક્સ્ટ. બીજા કોઈ બોલી શકો છો અનમ્યુટ થઈને. હેલો. હેલો, યસ, હા મેડમ. કૃષ્ણાબેન. હા, બોલો. સૂકો થાઇરોઇડ હોય તો બી લઈ શકાય ને આ પ્રોડક્ટ? હા હા, તોય થાઈ હેલ્થ આપી, થાઈ હેલ્થ અને તમે ન્યુટ્રીલાઇફ પાવડર આપી શકો છો. સૂકો થાઇરોઇડ હોય ને તો ન્યુટ્રીલાઇફ પાવડર અને થાઈ હેલ્થ બંને આપશો ને તો બહુ જ મસ્ત રિઝલ્ટ મળશે એમને. ઓકે, યસ, એવું છે ને. ઓકે ઓકે, ઓકે, ચલો નેક્સ્ટ. બીજું કોઈ એની ક્વેશ્ચન અથવા તો આજે શું શીખ્યા કોણ કહેશે? અથવા તો કોઈનો કોઈ ક્વેશ્ચન હોય, સમજણ ના પડી હોય તો પૂછી શકો છો મને. કેટલા લોકોએ આ પ્રોડક્ટ યુઝ કરી છે અથવા તો કરવાની છે એવા કોઈ છે ભાઈ? યુઝ કરી છે પહેલા કે હવે કરવાની છે અથવા તો કોઈને રિઝલ્ટ આપ્યા હોય? જેમ કે મારી વાત કરું તો મારું પહેલા નાના ગામડાની અંદર મારું ફિલ્ડ વર્ક પહેલા વધારે હતું. તો હું જયારે નાના ગામડાની અંદર ફિલ્ડ વર્કમાં જતી ને ત્યારે ઘણી બધી 14 થી 15 વર્ષની 20 વર્ષની છોકરીઓ મારી જોડે આવતી અને કહેતી, મેડમ આવો પ્રોબ્લેમ છે, આવો પ્રોબ્લેમ છે, આવો પ્રોબ્લેમ છે, તો શું કરું? તો એક તો એમની જોડે પૈસાનો પ્રોબ્લેમ હતો તો હું એમને ટ્રાય કરવા એમને ખાલી 1 બોટલ 2 બોટલ યુઝ કરવા માટે આપી દેતી. મેં કીધું કઈ વાંધો નહીં, તમે આ યુઝ કરો એમ. બરોબર છે? તો યુઝ કરતા તો એના પછી મેં જયારે રિવ્યુ લેતી ને તો માઇન્ડ બ્લોઈંગ રિઝલ્ટ હતા એમના. વુમન કંપેનિયનના બહુ સારા રિઝલ્ટ છે. ઓકે, તો તમે દરેક વ્યક્તિને આપી શકો છો. યસ, સેજલબેન કે છે યુઝ કરીશ હવે. યસ, ઓકે. તો ચલો, આ હતી આપણી આજની પ્રોડક્ટ. મળીશું હવે આવતીકાલે. યસ, નેહા મકવાણા કે છે મેં કરું છું યુઝ, બહુ જ સારા છે. નેહા લખાણી બેન પણ કહે છે યુઝ કરું છું મેમ, વેરી ગુડ. યસ, તો બહુ સારી પ્રોડક્ટ છે. તમે બી યુઝ કરો ને બીજાને પણ યુઝ કરાવો. અને કઈ ને કોઈ બોલવું હોય તો બોલી શકો છો. અથવા તો અહીંયા જ આપણે મીટિંગ કમ્પ્લીટ કરીએ. હાલો મેડમ, નમસ્કાર. યસ, નમસ્કાર. કેમ છો? મજામાં. બોલો. મેડમ, મારે આ વુમેન કંપનીની વાત કરું તો મારે જ્યારે પીરિયડ આવે ને ત્યારે મારે 3 દિવસ બહુ દુખાવો થાય છે અને કઈ કામ કરી નથી શકતી. બ્લીડિંગ એ બહુ આવે છે. તો હું આ લઈ શકું? હા, અત્યારથી ચાલુ કરી દો. 3 મહિના કમ્પ્લીટ લો. અચ્છા, ઓકે, આજથી ચાલુ કરી દો. 3 મહિના કમ્પ્લીટ લો. ઓકે, એટલે રિઝલ્ટ સારું મળશે તમને. ઓકે, તો ચલો ભાઈ, આ હતી આજની આપણી પ્રોડક્ટ ટ્રેનિંગ. મળીએ આવતીકાલની નેક્સ્ટ પ્રોડક્ટની અંદર. ત્યાં સુધી નમસ્કાર, જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ નાઇટ. નમસ્કાર મેમ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.